જો હવે રોટલો ખાઈ લેવાય છે. હા આટલું ના શાન ભેગું કરે હવે શાન નાખી દે. તારે પાછું મારા કરનારું કોઈ નહીં. ડોસી નહીં ઘરે છોકરા હાથતા નહીં. શાન નહીં નાખે લાકડા લે ને આમ થાકો મિલ દેવા હે. લાકડા કેટલા દાડે કહું કરવાનો ભેગો પર કોઈ લાકડા હરખા મિલતું નહીં કહો. મારો તો મરો થઈ ગયો આજ. ભગવાન ભગવાન કોઈ કામે કરાવવા આવતું નહીં કહો. હગા ભાઈ નું નહીં જો નેટ બચીને આવ્યો. સારું કે આ તો 10-15 દાડા ઘરે જવું નહીં. નામ આવી ગયું ને ફસાઈ મેં છે મારી ચોરી કરી છે પણ હવે બહાર ના પડું તો સારું. એટલે મામાને ઘરે જઈને 10-15 દાડા રહું એટલે કોઈને મારા પર સખે નહીં પડે. મામાને કહું મામા શું કહે મામા ઘરે તો સારું. મામા હારું હે ને? હારું એ કે મજા હે ને? મજા. મમ્મી ચા છે તમે લાકડા નાખો. મામી પીએ છે તારી ગાડી મેલે ગાડી કોઈ મિલે તો કામ કેટલું હોય ને ગાડી મિલું હું બધા. હા તો કેમ થયા હે? એ થોડું કામ હતું ગયા હે. હા તો હું આવ્યો હું તમારે ત્યાં રહેવા. તો તું ભૂલો પડે તમારે. તું ભૂલો ના પડે ભણા કાક કામ થયા મામા ની કાક ગરજ પડેલી ને તમે આવો નહીં ભણા. હવે મામા એક તો અહીંયા આગે ના તો મને પાણી પૂછ્યા કે ડાયરેક્ટ સવાલ કરવા હા એ તો તને પૂછવા બે હે તો જો ખરી. હા એસકે બે પાણી લાવતા હતું. પાણી મામાને ખબર પડી જાય શું કેવું તો પડશે મને કઈ દેવા દે તો લે ભણા પાણી પી લાવ પણ મજા ને મજા લે આમ તો તું આ થારું કર્યું મારા લાકવાનો ટેકો થાય એટલે તો આવ્યો હું તમારા કામ કરવા માટે. મારા કામનો ટેકો થાય પણ તું આવે તો નહીં ભણાવો મને વિશ્વાસ નહીં આવતો. મને ઘરે નહીં બેતું કારણ કે તું મારો ભાણિયો એટલે મને ખબર તો હોય ભાણો થયો. હા મામા તમને મને લાગે જાણ તો કેળવી પડશે. વાત એમાં શું ખબર મમ્મી? હા હવે હું મારા ભાઈબંધ બે ભેગા ફરતા હા ને મારા ભાઈબંધ છે ને ઓય એને વળી મોટી ચોરી કરી. ચોરી કરી અને નામ મારું આલ દીધું. પણ તારે ઉકરા જવું પડે. પણ અમે બે પાકા ભાઈબંધ હતા હું તો ભેગો રાખડતો તો મને ગમે હોય તારે ઉકરા જવું પડે ચોરી કરવા ભેગું. એટલે કરવા નતો જો હું ખાલી ભેગો ફરતો તો મારું નામ આવ્યું. ના તું અમે બહુ હમણાં બગડ્યો હે એટલે મારું નામ આવી ગયું એટલે હું અહીંયા આવતો રહ્યો તમારે તો 15 દાડા રહેવા. એટલે હવે તો શું કરવાનું આવા તારા ફંદા હોય ના ભાઈ તો 15 દાડા રહેશે ઢાઢો પડી જાય પછી જઈશ. શું ઢાઢો પડી જાય એટલે કેવી ઢાઢો પડી જાય કે એમ પડતા છે કે ઢાઢા વરી ના પડી જાય તો કીધું મારા ભાઈબંધ કે તમને હું તો ફોન કરીશ ઢાઢો પડી જાય. ના તું હવે બહુ ઓલો થયો મેરે તને બે કાન મૂલ્ય નહીં તારા મામા ચા જવું તો ભેગું જવાય. હવે હું ઓળખતો હું જાણતો હોય એના ભેગો ફરતો હોય એના ભેગો ખાતો હોય ને એના ભેગો હવે બાર નામ અચાનક દે શું કરવા. અત્યારે સાચું કહું હગા ભાઈ નું નહીં. આ તો હાથી છે જમાનો કેવો છે હગા ભાઈ ને વિશ્વાસ લીધા જોકો નહીં. ના વાત હાથી. શું વાત સાચી મંડળ અને તું અત્યારે કે હવે ડાયરેક્ટ તો તમને કહેવાની ને તમે ભાઈ હોતા વધારે ઉપાડે મારા હલવા એમ ને તું. ના આમાં કઈ હલવા નહીં થાય અંદર એમને કોઈ ખબર નહીં મૂચવા જેવું એમને આવતો રહે. અને તો તારો ગજબ કર્યો ભણ્યા દે તો હો જબ્બર ગજબ કર્યો. અને તમારે ટેન્શન લેવાની જરૂર નહીં કોઈ ખબર નહીં તમે મારા મામા આવો એવું હે હું કોઈ કીધું નહીં મારે કોઈ ખબર નહીં મારા મામા હે એવું એમ હોય તારે રહેવું જ રે. હું રહ્યો ને તને ખબર હોય કેવો સ્વભાવ નો હું મને કોઈક બોલે તો છોટી પડું. સાચી હોય એટલે કોઈ નંબર ફોન લાવ્યો નહીં ને? ના ફોન નહીં લાવ્યો. કારબાર બધું બંધ હે ને? બંધ બધું લોકેશન મને હલવાઈ દીધું. એવું મને બધી ખબર મારું નામ એ ખાલી એમને લઈ દીધું એમને. એવું એમ હોય તો કાઠું કામ તું જ્યો એટલે તો તારું નામ તો ગણાય તું ગુનામાં તો ગણાય. તારે તને પણ કને દોઢો કર્યો તો તને પણ કને દોઢો કર્યો મામા મારશો ને તો નેટ કઈ આયા હોય તમે મારું ને પણ તમે કામ એવા કરો ભણ્યા કામ એવા કરો. હવે અહીંયા નહીં હું જતો ને તો શું જાય તું રે હવે એટલા ખાવાના ફાફા હોય ને હવે કશું તો મને હલવાઈ દીધું. કઈ હલવાનું ના થાય એમાં શું હલવાનું થાય હવે
સારો ભણા તારી વાત સાચી છે. હવે જે થયું પાર પડ્યું. હવે તારે શું કરવાનું ખબર હે? કોઈ કઈ ના દીધો એમ તારા બીજા મામા ને એમને અમરાના મામા ને હોય એટલે કોઈ જવાનું નહીં કે હું આ રીતનું કઈ ના. હવે ઈ વાત મેલો મને એમ કહો તમારે સીટીમ કેવું કયો એ તો રાગુ રાગુ હોય એવી જઈએ 300 મજૂરી એવું ને તો આમાં ભણો કઈ કચબચ કરે છે પણ એમને તો હવે ઓલાને કહું મારા કાકાને તો મેળ આવશે. હમણાં સમાચાર આ એ ભણો નહીં ને કે એ ભણો લાગે મન તો ભણો એ છે સમાચાર મળ્યા. કાકા આવું તો વેચી ગયું હા ભટિયા પથરી જતી આખો દાડો તાપનો ફરફર કરી દે. જો તો આમ દુકાને આથી ઓલા કરવા બાની કડવો આવી હોય ભણો આવ્યો હે તો ભણો તો આવે ને આપડે કઈ નહીં આવતો ભણો એમ નહીં ભણો ચોરી કરીને આવ્યો હે ચોરી કરીને આવ્યો હોય ચોરી કરીને આવ્યો આ કરવાનો ભણો કરવાનું કે હે ને પથરી ગયો હું વાપરીને આવ્યો હું ચોરી કરીને નહીં આવ્યો હોય ચોરી કરીને આવ્યો હે કોને કીધું તને? હું ને વાતો કરતા મેં વાપરી છે. તો અમરાજી આપણે એને ટપકો હાલવો પડે. ચોરી ગુનેગાર ને ઘરમાં રાખે આ વાત યોગ્ય ના કહેવાય. ચાલતું આપડે ઘરે ચોરી કરે તો પછી કરવા શું કહેવાય? ખબર કે કોઈ કહેતો નહીં હવે હારો ચૂપચાપ રહે હવે બહાર ના પાડતો એમ એવું હોય ને તો હવે આ કરવો એવો કઈટો છે એને ખબર નહીં પડતી હોય કે ના રખાય ના હે? રખાય. તો ભણો એનો છોકરા જેવો ના થાય એને હારી શિખામણ ના આલે. ઈચ્છા હારી આલવી પડે એના બદલે આ તો કઈ કહેતું નહીં. આ તો દબાઈ દે ઘરમાં વાત. હંગરે છે. વાત દબાઈ દે યાર. તો એક ફોન કરો અમરાજી તમે ફોન કરો ભમરાને ફોન ફોન કરો ના કરો એ અત્યારે હાલ બેઠા હે તમે રૂબરૂ જો હા એટલે ભમરાને ફોન કરો ને આપણે બધા ભેગા થઈ જઈએ હા તમારો ફોન કરો મારો ફોન ચાર્જ થઈ ગયો. હા કરો હેલો હા તું ભમરાજી બોલ્યા ઓએ તો હતા આ ઘરે હતો તો આપણે ઓલે આવજો મંડપના ડેલે રોડ પર મંડપના ડેલ એમ હવે કરવાજી ઘરે જાવ થોડું કામ હતું ઉતાવળમાં આવો હેડો એ આવું એડો તરત આવું એ હારું હેડો એ તું કે આવે હે ને ફોન તો કર્યો કે આવું હું કીધું હવે આવશે વાત આવે સારું કેમ કે આ વાત ને હમણાં જાહેર કરી દેવી હે. ડાયર કદે ના હંગરાય તમે સમજતા આ નથી વાત જ આખી અલગ આ ચોરીની વાત થઈ રહી. હા આમાં તો ગામનું નામ ખરાબ થાય અને આપણા ઘરે ચોરી થઈ જાય આનું શું કરો છો આ કરવાનું તો કઈ હાવ જતું રહ્યું લાગે મગજ. આને ખબર ના પડે ખબર કે આ એમની એને ખબર ના પડે આ રીતે ભણો આવું કરીને આવ્યો હોય તો કોકને જોણ કરીએ એને ખબર તો પડવી પડે ને હા એ વાત સાચી તો પેટા પછી. તમારી. હું જાઉં કાકા હો હાલ જા ભત્રીજા તમે. વાત જાઉં ઘરે હાલ તો વાત અમને કોક જેટલા હોય તો અમે હેન્ડલ કરી લઉં તમને ત્યાં. એ ભાવ દબાણમાં કહેજો તો નકર એને નહીં માને. કાઢી નાખે જાવા જઈએ ને કડવા જોડે એને કડવાનું જેવું પણ એમ હોય. કહેતો હતો કે કોઈ કહેતો નહીં એમ કહેતો હતો એટલે. હા એ તો બધાને કેવું હોય જબ જાહેર કરવું હતું. હા, હેડો. માણસ ભત્રીજા ચિંતા ના કરી તેમ તમે જા. પેથાજી નો ફોન આવ્યો તો ફટાફટ આવે તો શું કામ છે આમ આવ દે ઉતાવળ આવી વાત ના દબાવો. જે દબાવવાની શું કામ વાત હતું એ પેલાજી? વાત દબાવો. એટલે આ કરવાજી ને ભણો આવ્યો છે ઘરે ભણો તો આવે જ છે તું ભણો આવ્યો છે પણ ભણો ચોરી કરીને આવ્યો છે કંકુપરા ગામમાં ચોરી કરીને આવે હા, ચોરી કરીને આવ્યો કડવેજીએ એમ કીધું કે હવે તું આવ્યો ભલે આવ્યો ચોરી કરી હવે હું રે અને કોઈને કહેતો નહીં આ તો આમનો ભત્રીજો છે ને ઓલો જાગલો સાંભળી ગયો તો મને વાત કરી પણ આવું ના કરાય ને આ લાઈન ચોર ને લાઈન ગયો ભેગા અંદર કરવાને એવા કઈટાને ખબર નહીં પડતી હોય એટલે એને ખબર પડી જાય ને કે નાનો હે વાત દબાઈ દેવી છે કઈ થપકો દેવો નહીં. હા, શિક્ષા નહીં આલવી. પણ ના એમ જાઓ. ઈ વાત દબાવે આપણે ઈ ના દબાવે. આ તો હારું મારે ભત્રીજો આપણી ગયો. આપણે આપણે વાત થોડી પડી હેડો હેડો જાવું. ના, ના, આ તો આપણા ઘરે ચોરી કરી હેડો. ના ચાલે ચાલે આ તો ખડવાજીના ઘરે હેડો યાર ભત્રીજા નાની મોટી ચોરી નહીં કરી હોય અને આને ભત્રીજાએ કીધું ને નાની મોટી ચોરી નહીં હોય યાર. આ ફરાર થઈ ગયેલો હે ઓવાર્યો હાથમાં નહીં આવ્યું ને ડાયરેક્ટ કઈ કરાઈ નક્કી નાખ્યો. આપણે ગામનું નાક વધાય હા. જાવું પડે. આ પોલીસ વાળા થયેલી છે ને એટલે આવતો રહેલો ઓય પેલા કડવા બોલાઈને બાર કર. કડવો છે નહીં આમ જોજે મરચા ડાલા મથો ના પછી આવ્યા છે. આપણે એટલે આ ગુડણો એ કડવા અહીંયા આ બધું ઓય 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 બોલો અમરાજી બોલો.
તાર ઘરનો બધો સામાન પડે બધા બહાર કાઢી નીકળી જાય મિલી જતી તું બોમ્બ ખાલી કર ઘર ખાલી કર હાલના ખાલી કર દે વાળો કે તમારો નહીં ને, ઘરે કે તમારો નહીં, હું ઘર ખાલી કરી દઉં. તારા હિસાબે કહો અમારી આપણું કઢાવવાની કામ એટલે શું આપણું કાઢવાની એટલે? તે તારા ભણો છોડ હે એને લઈને એટલે કને કીધું શું રે? કીધું શું રે? અમે વાત અભરી ગામમાં કે એને ભણો ચોરી કરીને આવ્યો હોય કને કીધું આવું ખોટું હોય બધું? એ કરવા આ ચોરી કરીને આવ્યો છે અને વાત હે ને ચોકી ના રે મામા આ શું કે હે ચોરી કરીને આવ્યો છે ને ખાલી ચોરી કરીને આવ્યો સાચું બોલજો શું ચોરી નહીં કરી ગામમાં ડેવા ને તારા ને તારા મામાને બેને ટોટીએ ભાગી આવ્યા ચોરી કરીને આવ્યો છોકરા પોલીસ ની બહુ હોય તમને કહું મહેમાન હતા હું તમને ઓળખતો નહીં તો ના ઓળખતો તમે મને ઓળખો એમને દેવા વાત કરી ખબર આ નાના મોટા મન રાખતા શરમ આવે હું તો તમને માં જઈ નાખે તમે આવતી જ પેલ ડાયરેક્ટ કે ઘર ખાલી કરો એટલે હે નાનું છોકરું ના મોટા ને બોલે હંગરે હે અને પાછું તું અમન બોલે હે પાટ આગળ ભાગવાનું કહો હકો ને તમે. આ તો તમને જ કહું ને તમારા બધાના બાજી જાય. હવે ભાગજે ખબર પડે આ મામા લઈ આવો ખાલી આ તો ચોર ને ચલાવીને પૂરે કાલ અમારા ઘરે ચોરી કરશે પણ કને કીધું શું રે? જો એ ચોરી કરીને આવ્યો ને તો ચોર હે ને ચોરી કરવાનું ભૂલે નહીં એમ નહીં આપણો. એમ નહીં વાંદરું ભેટું થાય ને તો પાલવાળું ના ભૂલે એમ નહીં, મારી વાત સાંભળો. પાણો એના મામાના ઘરે આવે કે ના આવે મહેમાન ગતિ? હરખ નો આવે ને તો મોમાના એ રે ને પૈણે ને તો અમારે ચાલે હરખ નો આવે કે ચોરી કરવા કે છોડ નહીં? અમને વાત મળી ભલે મળી હોય, મારો ભણે છોડ નહીં, તમે નીકળો તો કોકના ઘર ખાલી કરવા આવો. ના, હમણાં ચેક ને મારવો પડશે ખાલી ખોટો. આપે ને તને કહું કડવા હવે ગામે કઈ પડ્યું કાઢું નહીં કઈ. વાત કરી કરે કોને તમે? તમારી વાતો આપણી ના હોય. હજી હાસી જોયું હોય તો કહેવાય. લેવાનું હોય નીકળો ને બહાર. હમણાં તો ભમરાજી આવ્યો નીકળો ને બહાર. આઈ ગયા વળી. હું શું કહું મારો માનવા દેતો નહીં માનવા દેતો નહીં અને આને છે ને હવે ભણાને રૂબરૂ પકડી ગઈ અને તો જાય હે જી જગ્યાએ જાય હે રાતે દાડે જો જાય ને બધું નીકળવાની રાખીએ પૂરી ચોકી કરી ચોકી કરી વાંધો ને તમ તારા જાગવાન થાય તો ભલે આખી રાત જાગવાન થાય પાછ મેળવો નહીં આજ પકડો તારો ભત્રીજો સાચો હશે તો કડવો જો ભણે જો આ ગરમ છોકરો ભત્રીજો સાચું જ બોલે મને હજુ આવડું મોટું છે પણ કદી ખોટું નહીં બોલે આ તો હું શું કહું જો આપણે ઓલી બાજુ તો કેમેરા છે બરોબર કેમેરા માર્યા રાતે હું તો શું કહું આનો વિશ્વાસ ના લેવાય આપણે હે ને ઘરે હરખા મેલ દો અને કામ લઈ જ લેવો છે બરોબર પકડી જ લેવો ભલે આ વાત નહીં ધ્યાન રાખવું ભાઈ આખી રાત જાગી આજ તો ભલે આખી રાત જાગવું પડે આખી રાત ભણા મામા તે તો જબરજસ્ત હલવાયો. તો મામા હું એવો નહીં આ તો મારું ખાલી નામ આવ્યું ચમ આ બધી વાતો ચીજ ખાઈ પહોંચી ગઈ અરે મને ગામમાં નહીં રહેવા દે, હું કાક કરીશ. પણ મામા હું તમારે ભણા હાવ કે એવો નહીં ગઈ મને ખબર હે તું એવો નહીં, પણ તારું નામ આવી ગયું. કોક આપડી વાતો કરતો હતા ને હું ગામડી જેવું લાગે હે તો જયારે ગામ ના આવે ને કે અમને કશાની બાસ આવે. આ મન લાગે તમારે કોઈ ખાલીલો હશે એ જો ખાલી કઈ જુઠ્ઠું બોલી ગયો એ જુઠ્ઠું બોલી ગયો લાગે હે. કોક દુશ્મન આ કોક તો ઘરમાં હશે ને કે એમને શી ખબર હોય ગામ વાળાને કે તું મારી અંગત આવું વાત કરી ચોરી કરીને એમને ખબર શી રીતે હોય? ચોરી ની વાત આપણે ચોરી કરી જ નહીં મામા આખા નામ આવ્યું હોય વાત સાચી. આપડે બુડો એમાં નમતું મેળો થતું જ નહીં મેળો ખાલી મારો અંદર નામ આવી ગયું નમતું મિલન થતું નહીં. પણ એક વાત કહું તો ને તારે શું કરવાનું ખબર હે? આભાર. એ ગમે એટલું પૂછે ને ગમે એટલું ઝઘડાવે ને તો તારે કહેવાનું નહીં કે હવે હું ચોરી મારું નામ આવ્યું. મારું નામ ખાલી આવ્યું અમે તમે બુડો ચોરી કરી પણ તું હમત તો ચમ નહીં હું કહું સાંભળતું હું કહું સાંભળ. આમ કરી કે તમે ગાનો મારા ચોર ગણી નાખશો બધા ચોર ગમત છે ભલા મને ખબર હે તું ચોર નહીં, આ તો હમત તો જ નહીં યાર. તને શું કેવું મારા કે છે શું કહો એમ કહું તને ગમે એટલું પૂછે ને પૂછપરછ કરે તને ધમકાવે તો તારે જવાબ નહીં આવવાનો. હવે હું નતો એમ ના જ પાડે છો કે કોઈ વાતે માનવાનું નહીં, ઊભું જ નહીં રહેવાનું કોઈ વાતે. હા અને ગમે તારા મામાના છોકરા કોઈ પણ કે ને માં ના ભાઈ ના હું નહીં એમને હંગત વાતચીત નહીં કરવાની. તો હું જઈશ જ નહીં હું આપણા ઘરે સુઈ રહીશ બસ હું મારું કામ કરીશ હા એ બારી ભીગ કરી નાખે લાકડા મીન દે. મામા હું બહાર દુકાને જઈને આવું બહાર તારે ચપ જાવ તારે એમને મોટો મારી આવું ને ભાઈ
પણ તું કઈ કરતો નહીં યાર. ખાલી ઓટો મારવા જ નહીં જાવ તો ઘરમાં જવાનું કંટાળું. પણ તારું વાત આખી તાર વસ્તી જેવી ખબર હે ને. વાત સાચી હું ખાલી ઓટો માં આવું બાજુ. હારું હારું જાઓ વાંધો નહીં. હવે જાબો ને નહીં પાહો આપણે. તરત આવજે પાવાના કોઈ ચીડું કેળાવું. આ તરત જ આવ. હો મોહમ્મદ લોહી થઈ ગયો મારો.